તમામ ગોપીઓ યમુનાના કિનારે બેસે, બધી ગોપીઓ વાતું કરે. લલિતા, વિશાખા બધી વાતો કરે. એક બેન, આજ મને સપનું આવ્યું, સપનામાં કૃષ્ણ મને ગાય દોરાવવા માટે આવ્યો. બીજી ગોપી કહે, અરે કૃષ્ણ મારા હાથમાં માખણ ખાઈને જતો રહ્યો. ત્રીજી ગોપી કહે, મને સપનું આવ્યું, આજ કૃષ્ણ મને પાણીનો ઘડો ચડાવ્યો. અને ત્યારે રાધાને લલિતાજી કહે, હે રાધે, તમે તો કાંઈક બોલો. બિલકુલ મૌન રાધા છે. ત્યારે રાધા કહે, હે ગોપીઓ, તમે તો સપનું આવે તો સપનાની તમે વાત કરો. પણ હે ગોપીઓ, જ્યારથી શ્યામ ગયો ત્યારથી મારી નિંદ્રા વેરણ બની છે. મને નિંદ્રા આવે તો સપનું આવે, પણ મને તો નિંદ્રા જ નથી આવતી. પ્રેમ વિના પાવો નહીં, ભલે હુનર કરો. અરે પ્રેમ વિના પાવો નહીં, તમે હુનર કરો ને હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. અરે ગોપી, તે મને ભમરો કઈ રીતે કહ્યો? અને ત્યારે ગોપી કહે, જોજો ગોપીઓના ટોળામાં રાધાજી હતા. રાધાજી આગળ આવ્યા, આગેવાની લીધી બધી ગોપીઓની. મહારાજ ક્યાંથી આવો છો? મથુરાથી. તો કે હા. શ્યામનો સંદેશો લઈને આવ્યા? તો કે હા મહારાજ. અરે મહારાજ, સંદેશો તો એનો હોય જ્યાંથી ગયો હોય એનો સંદેશો હોય. અમારો શ્યામ તો અમારી પાસે છે. હમણાં ઘડા ચડાવતો હતો, હમણાં અમને ગાય દોરાવતો હતો. અમારો શ્યામ તો આ યમુનાના કિનારે છે મહારાજ. હમણાં અહીંયા ઉભો ઉભો વેણું વગાડતો હતો. કોનો સંદેશો? संदेशा श्याम का लाए हो. हे योगी, याद रखो तुम प्रेम नगरी में आए हो. संदेशा श्याम का लाए हो, योगी तुम प्रेम नगरी में आए हो. ત્યારે ઉદ્ધવ જોજો જ્ઞાન દેવા લાગ્યા. તમારા મનને મનાવો, તમારા મનને બીજે લગાડો. એ તો પરમ તત્વ હતું, લીલા કરવા માટે આવેલું, અને લીલા કરીને જતું રહ્યું. એ તો નિરાકાર રૂપ હતું, સાકાર રૂપ લીધું એને. અને ત્યારે રાધાજીએ ઊંચો હાથ કર્યો, બસ મહારાજ, એ તમારી પંડિતાઈની વાતો અમારે નથી સાંભળવી. અમે તો માત્ર એને પ્રેમ કર્યો, અને દગાળો અમને છોડીને જતો રહ્યો. હે ઉદ્ધવ, અમે પ્રેમ સિવાય કશું જાણતા નથી. અને આ દ્વૈત અદ્વૈતની વાતો, આ પંડિતાઈની વાતો તો મહારાજ તમારે કાશીમાં જવું જોઈએ.